आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही है गुजरात के वलसाड़ जिले के उमरगांव विस्तार से, जहां लाइट की समस्या को लेकर डीजीवीसीएल के स्टाफ और उमरगांव इंडस्ट्रियल एसोसिएशन की टीम के बीच मीटिंग संपन्न हुई, जिसमें बारिश के शुरुआत में ही लाइट की चारों तरफ जटिल समस्या को लेकर चर्चा की गई। अगर शुरुआत में ही ये हाल है तो आगे अभी पूरी बरसात बाकी है। इस मुद्दे पर डीजीवीसीएल की टीम ने आश्वस्त करते हुए कहा कि बहुत ही जल्द इस समस्या का निवारण किया जाएगा। हमारी पूरी कोशिश है, अगले चंद दिनों में इसकी कार्यवाही पूरी हो जाएगी। आइए सुनते हैं मीटिंग के बाद उमरगांव इंडस्ट्रियल एसोसिएशन के प्रेसिडेंट नरेश भाई बंथिया और बिजली विभाग के अधिकारी ने क्या कुछ कहा। उमरगांव से हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की एक खास रिपोर्ट। एसोसिएशन में બધા પ્રતિષ્ઠિત જે ઉમરગામ એસોસિએશનના અધિકારીઓ કર્મચારીઓને અમારી જે મીટિંગ થઈ એના સારાંશમાં મારે એટલું જણાવવાનું કે હાલ જે અત્યારે ચોમાસું જે ચાલુ થયું એમાં બે વખત જે સાયક્લોનને આવ્યું, ઉમરગામ સાઈડ જે વધારે વરસાદ અને વાવાઝોડાને જે ડેમેજ થયા એના કારણે થોડા ઘણા ઇન્ટરપ્શનો વધ્યા છે અને જેટકોને લીધે બી થોડું ઘણું ઇન્ટરપ્શન વધ્યા છે। એ તકેદારી રૂપ હાલ અમે જે આ મીટિંગ કરી છે એના સારાંશ રૂપ અમે અમારી ટીમ પૂરું પેટ્રોલિંગ જે કંઈ બી હવે બાકીનું જે કરવાનું છે, મેન્ટેનન્સ જે કદાચ બાકી હશે, થોડું ઘણું મેન્ટેનન્સ બાકી હોય જે કરાવવાનું હશે તે ગ્રુપમાં મેન્ટેનન્સ કરાવીશું અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહકારથી એમણે જે કહ્યું છે કે અમે જોઈએ તો સ્ટેગર ડે 2 દિવસ છે તો અમે 7 દિવસ અલ્ટરનેટ સ્ટેગર ડે આપીશું। તો અમે તે પ્રમાણે સ્ટેગર ડેનું પ્લાનિંગ કરી અને રોજ કે આંતરિક શટડાઉન લઈ અને રોજ માસ મેન્ટેનન્સ કરાવી અને પૂરું ફીડર 1 દિવસમાં કમ્પ્લીટ થાય અને ઓછામાં ઓછો પાવર સપ્લાય બંધ રહે મેન્ટેનન્સ માટે અને સારું મેન્ટેનન્સ થાય એ રીતે અમે કામગીરી કરાવીશું। એવું ખબર પડી છે કે મેન પાવરનો પ્રોબ્લેમ છે? ના, મેન પાવરનો એ તો અમે છૂટ જ છે। મેન પાવરમાં શું છે કે બહારથી બી અમે લાવી શકીએ, ટ્રી કટિંગ માટે બી માણસોની છૂટ જ છે, અમે બહારથી ઇમ્પ્રેસ પર પૈસા આપીને બી કરાવીએ જ છે એમ। અને એ મેન પાવર જ્યાં બી સોર્સ હોય અમે બીજા સબડીના માણસો લાવીને બી 1 દિવસ ગ્રુપ મેન્ટેનન્સ કરાવશું। અમારો મેઇન પ્લાનિંગ શું કર્યું છે તો અત્યારે તકલીફ પડી? એટલે અત્યારે તો જે પ્રી પ્લાનિંગ ની પ્લાનિંગ કરી, પણ હાલે જે હમણાં જે થયું છે મોટા મોટા ઝાડો જે પડ્યા છે આ સાયક્લોનમાં એને લીધે બહુ વધારે ડેમેજ થાય। એને લીધે છે કે ધારો કે વધારે 4-5 પોલ તૂટી જાય આ તે થાય તો પાવર રિસ્ટોરેશનમાં પ્રોબ્લેમ થાય। મેજર આ છે કે ચોમાસું વહેલું આવ્યું અને 2 વખત જે સાયક્લોન આવ્યું એમાં મેક્સિમમ ઇફેક્ટ આવી છે। તે છતાં અમારા પ્રયત્ન એટલા રહેશે કે તમારી જીઆઈડીસી ને અમે સારામાં સારો પાવર આપી શકીએ। आज हम लोग की डीजीवीसीएल से बहुत एक अच्छी मीटिंग हुई, पावरफुल मीटिंग हुई। हमने उनको बताया कि हमने मार्च महीने में, अप्रैल महीने में, मई महीने में और जून महीने में, चारों महीने में डीजीवीसीएल को पहले भी रिक्वेस्ट की थी कि वो प्री मानसून की कामगिरी को अच्छे से करें, पर अब जो हुआ है उस विषय में ज्यादा बात नहीं करते हुए उन्होंने आज हमको पूरा आश्वासन दिया है कि आने वाले समय में वो अच्छा काम करेंगे और हम लोग उनको पूरा सहयोग देंगे कि आने वाले समय में हमारे इंडस्ट्री के भाई बहन लोग, हमारे जो रहने वाले गांवों के लोग हैं और जो भी रेसिडेंशियल कॉलोनी में हैं, उन सबकी समस्याओं का हल हम लोग कमिटमेंट देते हैं कि आने वाले 5-6 दिन में हम निकाल के देंगे। बहुत बहुत धन्यवाद।